પહેલાં કંકોત્રીમાં એવું લખાઈને આવતું કે વાસણ પ્રથા બંધ હશે. સારું કર્યું, કેમ કે જો આપણા મા બાપે એ પરણતા હોય ત્યારે જગ દીધો હોય તો સ્વાભાવિક છે આપણી ઘરે પ્રસંગ આવે તો એ જગ લઈને જ આવે, એથી વાસણ પ્રથા બંધ. હવે એવું લખાઈને આવે વ્યવહાર પ્રથા બંધ. હવે આપણા મા બાપે તેથી 51 હાલતા હોય તો 51 જ કરાયું હોય. હવે 20 વર્ષ પછી આપણી ઘીરે પ્રસંગ આવે તો એ સોપડિયું જોઈને આવે ને 51 જ લખાવે. સારું, હવે વ્યવહાર પ્રથા બંધી. અને જો મારું હાલે ને તો હું તો એવું કંકોત્રીમાં લખાવું કે મામેરા પ્રથા જ બંધ. શું કામ? એને ભાઈને મામેરું કરાય ત્યારે જ કરાય જ્યારે બેનના દીકરી દીકરો પરણે ત્યારે. હવે આ બેનની નણંદ પરણે, બેનનો દેર પરણે, બેનના મોટાજી હાહરાના છોકરાઓ પરણે, જેઠના છોકરાઓ પરણે, આ બધાય મામેરા દે, મોઢકણા દે ને મામેરા દે, તે ભાઈ તરિયા જાટક થઈ જાય. એથી તો મામેરા પ્રથા જ કાઢી નાખવી જોઈએ. મામેરું દેવાય પણ એના દીકરી દીકરો ભાણેજડા પરણે, ટૂંકમાં બેનના દીકરી દીકરો ત્યારે જ દેવાય, બાકી કોઈમાં મામેરું ન દેવાય. તમારું શું કહેવું હાલ?